चिंता स्त्रियाणां सान्निध्याचार्यान् यदनुग्रहतो जन्तु सर्वदुःखाभिभो भवेत्। अमहं सर्वदा वन्दे श्रीमद्भगवन् ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। तमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मी सहस्रलीलाविमानं कलानिधि चतुर्भिश्च त्रिविधता षड्भिर्विराजते योऽसौ हृदये। बोलो શું કોણ કરશે? હા, કીર્તન તો પછી આપણે કરશું નિરાતે. વાર્તાજીનો પ્રસંગ કરો. તે કર્યું છે? હા, ચલો કર. કૌશલ્ય માતાને એક જન્મે તેમનું નામ હતું રામજી. પુત્ર જન્મે તેમનું નામ હતું રામજી અને તેમના વાળ લાંબા અને ચમકવાળા હતા અને તેમના કમર ઉપર ઘંટી બાંધેલી હતી. તેમના હસ્તો ઉપર અને પગમાં તે ગરીના પહેર્યા હતા. જન્મ્યા તે વખતે એના પછી ને? હા, હું ગભરાઈ ગયો. પછી શું થયું? પહેરેલા હતા અને પછી કૌશલ્ય માતાએ રામજીને સ્નાન કરાવ્યું અને વસ્ત્ર પહેરાવ્યા અને પછી તેમને પાલનામાં વિરાજાવીને કહ્યું કે હવે થોડીક વાર સુઈ જાઓ. પછી કૌશલ્ય માતાએ પણ સ્નાન કર્યું અને વસ્ત્ર પહેર્યા અને પછી તેમણે દેવતાઓને સામગ્રી ધરાવી અને પછી કામ કરવા ગયા. પછી થોડીક વાર પછી જોયું તો રામજી દેવતાઓને ધરાવેલો ભોજન પોતે લેતા હતા. તો પછી કૌશલ્ય માતાએ પાલનામાં જઈને જોયું તો રામજી ત્યાં ઉઠ્યા હતા. ત્યારે પછી કૌશલ્ય માતા થઈ ગયા અને પછી રામજીએ તેમને જોયું તો રામજીએ પોતાનું સાચું સ્વરૂપ ધારણ કર્યું અને પછી સાચું એટલે શું? જે રામજી સાચું ભગવાન સ્વરૂપ. અચ્છા, એટલે 4 હાથ વાળા એવું પછી ધારણ કર્યું અને તેમાં આખું બ્રહ્માંડ, નદી, પર્વતો બધું આવી ગયું હતું, દેખાતું હતું ને તેમણે આવું પેલા ક્યાંય જોયું નતું. અને પછી તેમના પેલા આવું ક્યાંય નતું જોયું. અને પછી કૌશલ્ય માતાએ તેમને દંડવત કર્યા અને પછી રામજીએ કહ્યું કે તમે અત્યારે જે જોયું તે કોઈને કહેતા નહીં. અને પછી રામજીના જુદા કર્મ સંસ્કાર કરાવ્યા અને પછી મોટા થયા. પછી તેમણે વશિષ્ઠ ઋષિ પાસે ગયા શિક્ષા પ્રાપ્ત કરવા અને પછી તેમને બાણ ચલાવતા પણ આવડી ગયું. અને પછી તે વનમાં ગયા અને ખાલી તે પ્રાણીઓનો જ શિકાર કરતા લોકોનો કરતા. કઈ વાંધો. પછી એટલું જ હતું. એમાંથી શીખ ખબર નથી પડતી. શીખ તો કાઢવી જ પડશે ને, એમ થોડું ચાલશે. તું બતાવો કઈ ગોત શીખ. એનાથી આપણને શું જ્ઞાન થાય છે? હા, ભગવાન પોતાના ભક્તોને પોતાનું પ્રિય ભક્તોને પોતાનું સ્વરૂપ પોતાનું દર્શન કરતા દેવ છે.
અચ્છા અચ્છા, આમાં એ કેવી રીતે આવ્યું? જીજી આમાં જેમ કે કૌશલ્યા માતા તો તેમના માતા હતા અને ભક્ત પણ હતા, એટલે તે રામજીએ તેમને સાચું સ્વરૂપ દેખાડ્યું, દર્શન કરાવ્યા. અચ્છા અચ્છા, આમાં કોઈ શબ્દ? જીજી દંડવત અડધો શબ્દ છે, આખો શબ્દ છે દંડવત પ્રણામ. દંડ એટલે લાકડી, લાકડીની જેમ લેતીને આપણે દંડવત કરીએ, પ્રણામ કરીએ એને દંડવત પ્રણામ કહેવાય. બીજો શબ્દ છે આશ્રમ. આશ્રમ 4 પ્રકારના હોય છે. બ્રહ્મચાર્ય આશ્રમ. આમાં આશ્રમ ક્યાં? બીજી મોટા થઈને વશિષ્ઠ ઋષિ પાસે આશ્રમ. ઓ, એ આશ્રમ. અચ્છા, એ આશ્રમ જુદો કહેવાય બેટા. એ આશ્રમ એટલે રહેવાનું સ્થળ, ઋષિઓનું, ગુરુનું સ્થાન. સમજાય ને? અને તું જે કહે છે આશ્રમ, એ પાછા બીજો આશ્રમ છે. પાસે શિક્ષા પ્રાપ્ત કરાવ્યા તો એ બ્રહ્મચર્ય આશ્રમ. હા, એ બોલ. બ્રહ્મચાર્ય ગ્રહસ્થાશ્રમ. એમ કે આશ્રમ શું છે? પેલા જો એક તો ઋષિ જે રહે છે એ સ્થળ આશ્રમ, જેમ સ્કૂલ તમારી, એમાં તમારા ટીચર રહેતા હોય તો એના ક્વાર્ટર્સ હોય ને, ટીચર્સ ક્વાર્ટર્સ. એવી રીતે વશિષ્ઠ ઋષિનો આશ્રમ એટલે વશિષ્ઠ ઋષિને રહેવાનું સ્થળ અને સાથે સાથે વિદ્યાર્થીઓને ભણાવવા માટેનું સ્થળ, તો એ આશ્રમ થયું. પછી શ્રી રામચંદ્રજી ગુરુકુલમાં વશિષ્ઠ ઋષિ પાસે ભણવા પધાર્યા, એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય. બરોબર છે? આશ્રમ હવે અહીંયા એક તો રહેવાનું સ્થળ થયું, હવે આ બીજો આશ્રમ, એનો શું અર્થ સમજવાનો? બીજું એટલે આપણા જીવનના 4 હિસ્સા આપણે કરીએ, હે ને? પહેલો હિસ્સો ભણવાનો, બીજો ઘર વસાવવાનું, ત્રીજું વનમાં જવાનું, ચોથું બધું ત્યાગ કરવાનું. તો આ બધા 4 સ્ટેજીસ છે. શું છે? હા, આપણા જીવનના 4 સ્ટેજીસ છે. પહેલો સ્ટેજ છે એ વિદ્યાર્થી, એને બ્રહ્મચર્ય આશ્રમ કહેવાય. બીજો સ્ટેજ ગ્રહસ્થી, ઘર વસાવવું. સમજાયું? એ ગ્રહસ્થ આશ્રમ કહેવાય. પછી ત્રીજો કયો? વાનપ્રસ્થ, એટલે વનમાં રહેવું. અને વનમાં તો રહેવું, પરંતુ ઘરમાં જે આપણે નિયમ પાળતા હોઈએ તે બધા વનમાં પાળવાના રહીને, તપસ્યા કરતા કરતા. અને ચોથું સંન્યાસ આશ્રમ. સંન્યાસ એટલે બધો ત્યાગ, બધાનો ત્યાગ. તો આ 4 આશ્રમ કહેવાય. હવે એ કયા આશ્રમમાં કોણ જઈ શકે? નહીં, હા, એટલે પેલા વર્ણ બતાવો. વર્ણ કેટલા? ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. પછી સંન્યાસ કોણ લઈ શકે, કોણ ન લઈ શકે? સંન્યાસ બ્રાહ્મણ લઈ શકે, બીજા કોઈ ન લઈ શકે. બરોબર ને? પછી વાનપ્રસ્થ કોણ થઈ શકે? બ્રાહ્મણ અને ક્ષત્રિય. બ્રાહ્મણ અને ક્ષત્રિય વાનપ્રસ્થ થઈ શકે. તો વૈશ્ય અને શૂદ્ર વાનપ્રસ્થ ન થઈ શકે. બરોબર ને? પછી ગ્રહસ્થાશ્રમ સુધી કોણ જઈ શકે? શૂદ્ર 4 વર્ણો ગ્રહસ્થાશ્રમ સુધી જઈ શકે. બરોબર? હવે બ્રહ્મચર્ય આશ્રમ? બ્રાહ્મણ અને શૂદ્ર ના ક્ષત્રિય
જો વેદ બ્રાહ્મણે ભણી શકે, ક્ષત્રિય પણ ભણી શકે, વૈશ્ય પણ ભણી શકે, શૂદ્ર વેદ ન ભણી શકે, એટલે એને બ્રહ્મચાર્ય આશ્રમ ન હોય. બરોબર છે? શું બની શકે, આખું જોરથી બોલ. શુદ્ર વેદ ન બની શકે એટલે તે બ્રહ્મચારી આશ્રમમાં ન આવી શકે. બરોબર છે. ચાલો પછી પછી વાનપ્રસ્થાશ્રમ એ તો થઈ ગયું. હવે નવો કોઈ શબ્દ ને બીજી વાત. જો એક વિષય તારામાં એ આવ્યું ને કે શ્રી રામચંદ્રજી એક સ્થળે પોઢતા હતા અને બીજી તરફ દેવતાઓને ભોગ ધર્યું હતું તે આરોગતા હતા. એવા દર્શન કૌશલ્યા માતાને આપ્યા. બંને સ્થળે એક સાથે ઠાકોરજીએ દર્શન આપ્યા. આને શું કહેવાય? બે રૂપ ઠાકોરજીએ ધારણ કરીને એને દર્શન આપ્યા. એને હમણાં તે શું કહ્યું કઈ કે આ ઠાકોરજીએ શું દેખાડ્યું? પોતાનું મહાત્મ્ય દેખાડ્યું. આમાં શું મહાત્મ્ય? એટલે કોઈ જાદુગીરી કરી? શું કર્યું? નજરબંધી કરી દીધી, હિપ્નોટાઇઝ કર્યા? તો એવું કેવી રીતે થઈ શકે? એ જ હું પૂછું છું, બે રૂપ કેવી રીતે ધારી શકે? જોરથી બોલ, વ્યવસ્થિત. માયા હશે ને એ કરી હશે ઠાકોરજી. તો એમાંથી બે માંથી કયું ઠાકોરજીનું રૂપ રામચંદ્રજીનું સાચું ગણાય? જે પલનામાં એ સાચું. અને પછી જે એ સાચું કહેવાય કે સાચું? માયા હતી સાચું કે ખોટું? એ સાચું ન કહેવાય. એ સાચા કહેવાય. આ તો ના પાડે છે. એકલામાં જઈને સમજી લે. હે બોલો ભક્તિ. યાદ કરાવવું હશે એના માટે આવી લીલા કરી હશે, પણ ઠાકોરજીના બંને સ્વરૂપ સાચા. જો આપણે અરીસા સામે ઉભા રહીએ અને એક આપણું પ્રતિબિંબ દેખાય અરીસામાં, એક આપણે છીએ, તો બે રૂપ આપણા થઈ ગયા ને. પણ એ બે રૂપમાં આપણે જે છીએ એ સાચા છીએ અને અરીસામાં જે દેખાય છે એ ખોટું છે. ખોટાનો પણ અહીંયા અર્થ સમજવો જોઈએ. ખોટું એટલે શું? ખોટું એટલે એ જે દેખાય છે એ ખોટું નથી દેખાતું, એ તો સાચું જ છે. કેમ કે જો કોઈ આપણે આ ફોનની કેમેરાથી ઓન કરી અને જ્યાં ત્યાં ફોટો પાડીએ તો સામે ફોટો આવે કે ના આવે? આમાં હવે જો એ ત્યાં ન હોય તો ફોટો પણ ના આવવો જોઈએ. ફોટો તો આવશે કે નહીં? તો એ ખોટું કયા અર્થમાં ખોટું છે? કે જો ત્યાં આપણે જેમ માન લો કે આપણને તાવ આવે છે અને અરીસા સામે જે ઉભો છે એને આપણે થર્મોમીટર લગાડ્યું, તાવ આવી ગયો, બરોબર? હવે અરીસામાં જે દેખાય છે એને આપણે પોતા મૂકીએ એના માથા ઉપર અને જો તાવ ઉતરી જાય તો આપણે એમ કહી શકીએ કે સામે અરીસા વાળો છે એ પણ સાચો. પણ અરીસાને પોતું લગાડવાથી, પોતું કરવાથી એનો તાવ ઉતરે નહીં આપણો, તો પછી આપણે એમ કેવું પડે ને કે સામે વાળો ખોટો ને જે અરીસા સામે ઉભો છે ઈ. તો સાચા ખોટાને એક આ રીતે આપણે સમજી શકીએ. પણ જો અરીસામાં જે દેખાય છે એને આપણે જમાડીએ અને જે સામે ઉભો છે એનું પેટ ભરાય, અરીસામાં દેખાય છે એને આપણે પોતું કરીએ, માથા ઉપર પાણીના પોતા કરીએ અને
સામેવાળાનો પણ તાવ ઉતરી જાય તો હવે શું કહેવું? બે સાચા કહેવાય ને. હવે જો એવી રીતે શ્રી રામચંદ્રજી દેવતાઓનો ભોગ આરોગી રહ્યા છે અને આરોગવાથી એમને ઓળકાર આવે ઓય કરીને પેટ ભરાઈ ગયું એમ, તો એ રૂપ સાચું કહેવાય કે ખોટું કહેવાય? સાચું કહેવાય ને. અને અહીંયા જે ઓઢી રહ્યા છે પલનામાં, એને પણ નસકોરા બોલી રહ્યા છે ખોર 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 ખોર, તો એ પણ સાચા કહેવાય કે નહીં? તો જુઓ, આપણા માટે એ વસ્તુ સંભવ નથી, એટલે જ તે તો કહ્યું એ વાત બરોબર કે ભગવાનમાં એ શક્તિ છે. તો એક રૂપ છે એ પણ અનેક રૂપ ધારણ કરી શકે. અહીંયા તો બે રૂપની વાત છે, ઠાકોરજી તો અનેક રૂપ ધારણ કરી શકે છે. આવ્યું સમજમાં? જો કૃષ્ણ અવતારમાં આપણે જોયું હતું ને કે મથુરા જયારે ઠાકોરજી પધાર્યા ત્યારે એક બ્રાહ્મણ હતો. એ બ્રાહ્મણના મનમાં એમ થયું કે મારે ત્યાં ઠાકોરજી પધારે તો કેટલું સારું. અને એક બીજો જનક હતો, એના મનમાં પણ એમ હતું કે મારે ત્યાં પણ ઠાકોરજી પધારે તો કેટલું સારું. તો હવે બંનેને એક વખત સમયમાં ઈચ્છા થઈ અને ઠાકોરજી કહ્યું કે ચલો મારે બંનેને ત્યાં જવું છે. તો બે રૂપ ધારણ કરીને ઠાકોરજી બંનેને ત્યાં ગયા એક જ સમયે, અને બંનેને સંતોષ થયો. તો એમાં કોણ સાચું અને કોણ ખોટું? તો આમાં સાચા ખોટાનો પ્રશ્ન નથી. સમજાયું ને? હવે એ વાત જુદી છે કે કૌશલ્યા માતા ઓઢાવીને ને પછી પોતે કામમાં લાગી ગયા, તો એક રૂપ ઠાકોરજીએ દેવતાઓના મંદિરમાં રૂપ ધારણ પોતાનું પ્રકટ કર્યું, હે ને? તો આપણને એમ લાગે કે કૌશલ્યા જે પોઢાવીને ગયા છે એ સાચું અને જે બીજું પ્રકટ થયું છે એ ખોટું, એવું આપણને લાગે. પણ જો ધ્યાનથી સમજો, જેમ આ ઉદાહરણ છે એવી રીતે એક બીજું ઉદાહરણ ઠાકોરજીએ અક્રૂરજીને બતાવ્યું હતું. યાદ છે? શું બતાવ્યું હતું? ઠાકોરજી બાર રથ ઉપર બિરાજતા ને જયારે સંધ્યા સમયમાં અક્રૂરજી પાણીમાં અંદર ગયા તો ત્યાં ઠાકોરજી અને બલદાવજી દેખાણા હતા. તો એમને બારે જોયા ને અંદર તો બંને જગ્યા દેખાણા હતા. તો એ બહુ થઈ ગયા કે શું થાય. ઠાકોરજી એમને પોતાનો સાચો મહાત્મ્ય દેખાડ્યો. અને બારે બી ઠાકોરજી રથ ઉપર તો બિરાજતા જ હતા. દીદી બ્રહ્માજી પોતાના હંસ ઉપર ઠાકોરજીના ગ્વાલોને મિત્રોને લઈ ગયા હતા. પછી તો ઠાકોરજીને ખબર પડી તો ઠાકોરજીએ પોતાના સ્વરૂપ ધારણ કરી અને એમને પોતાના મિત્ર જેવા બનાવી પોતાના સ્વરૂપ ધારણ કર્યો અને પોતાના મિત્ર જેવા સ્વરૂપ ધારણ કર્યા. તો બ્રહ્માજી ગાયો, વાછડા, વાછડી, ગોપ બાલકો એ બધાનું અપહરણ કરી ગયા બ્રહ્મલોકમાં. તો અહીંયા પછી ઠાકોરજી જો ઘરે પધારે અને એકલા પધારે તો હો થઈ જાય ને કે ક્યાં ગયા મારા બચ્ચાઓ, ક્યાં ગઈ મારી ગાય, ક્યાં મારા વાછડા વાછડીઓ. તો ઠાકોરજીએ એટલા જ રૂપો ધારણ કરી લીધા. ગાય વાછડા પણ બની ગયા અને ગોવાડિયા પણ બની ગયા. સમજાયું? હવે જો બની ગયા એ તો એના માટે શબ્દ વપરાય કે જે ન હોય. જેમ એક માટી છે, માટીના પિંડામાંથી આપણે અલગ 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 બધા ચકોરા, તાવડી, માટલું, રમકડા એવું બનાવીએ. પણ જે સર્વરૂપ જ હોય એને તો કંઈ બનવાનું બગડવાનું હોય જ નહીં ને. એને તો ખાલી પ્રકટ થવાનું હોય. તો પ્રકટ થવું અને બનવું કે જન્મવું આ બે વસ્તુ અલગ અલગ છે. શું? એનું ઉદાહરણ જો હું બતાવું કે
અત્યારે પંખો બંધ હતો તમે આવ્યા ત્યારે આપણે અહીંયા, બરોબર છે? તે વખતે આપણા શરીરમાં જેમ આપણી આ રૂંવાટી છે, એ રૂંવાટી આપણી હલતી ન હતી, વાળ આપણા હલતા ન હતા, કપડા હલતા ન હતા. તો અહીંયા પવન હતો કે ન હતો ત્યારે? પણ હતો, પણ બહુ નતો. પવન ન હતો તો આપણે શ્વાસ શું લેતા હતા? પણ બહુ નતો કે એનાથી બધી જગ્યા જે બધું હાલે નહીં, શ્વાસ વાળી હવા છે, પણ જયારે પંખો ચાલે થતા આટલી બધી. માની લો અત્યારે આપણે બારી બંધ કરી દઈએ, દરવાજા બંધ કરી દઈએ, કંઈ જ ન હોય ખુલ્લું, અને પછી પંખો પણ બંધ કરી દઈએ, તો હવે બહારથી તો કંઈ આવવાનું નથી, અંદરથી કંઈ જવાનું નથી. તો બહુ કે ઓછો એનો હવે તો પ્રશ્ન ન રહે ને, બધું બંધ થઈ જાય તો જેટલું આવી ગયું તે આવી ગયું. જેમ ફુગ્ગામાં આપણે ભરી દીધી હવાએ, એમાં તો વધઘટ ન થાય ને. હવે પછી જો પંખો ચાલુ કરીએ આપણે તો આપણા કપડા ફડફડ થાય કે નહીં થાય? તો પવન ક્યાં વધારે આવી ગયો ક્યાંકથી? એવી તો જગ્યા જ નથી. તો શું થયું? તો ત્યાંથી પવન આવ્યો, વધારે નથી આવ્યો. એટલે જે છે એ હલવા લાગ્યો, એટલું શું થયું? હે ને? પવન જે ભરાયેલો હતો, સ્થિર હતો, એ પાંખ હલવાને કારણે હલવા લાગ્યો. એટલે હવે આપણને લાગે છે આપણા શરીરમાં હવાનો સ્પર્શના અનુભવ થાય છે. શું? હવાના સ્પર્શનો અનુભવ થાય. અને જો પંખો પાછો બંધ કરી દેશું તો એ સ્પર્શનો અનુભવ નહીં થાય. તો આપણે એમ કહી શકીએ કે હવા હતી પણ એનો અનુભવ નતો થતો, પણ પંખો ચાલુ કર્યો તો એનો અનુભવ થવા લાગ્યો આપણને. બરોબર છે ને? તો હવા તો વ્યાપક છે, બધી જગ્યાએ છે, એટલે એવું થઈ શકે. પણ એની જગ્યાએ કોઈ ઠોસ વસ્તુ હોય, એ માટલું જ છે, ચલો આ રૂમમાં માટલું હતું ને આપણે બહાર લઈ ગયા તો હવે આપણને દેખાશે નહીં, તો બહારથી લાવવું પડશે. સમજાયું ને? હવે આને એમ કહેવાય કે હવા છે એ વ્યાપક છે. શું છે? હવા વ્યાપક છે. વ્યાપક એટલે બધી જગ્યાએ છે. બધી જગ્યાએ હોવું, બધી જગ્યાએ હોવું, બધા સમયમાં હોવું. વ્યાપક શબ્દનો અર્થ ઠાકોરજીના વિષયમાં આપણને એમ સમજવું જોઈએ કે જે બધા સ્થળે હોય ને બધા સમયમાં હોય. એટલે કાલે ન હોય ને આજે થઈ જાય એવું ન હોય. કાલે પણ હતું, આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે. એટલે ત્રણેય સમયમાં, ભૂતકાળ, વર્તમાનકાળ ને ભવિષ્યકાળ, ત્રણેય કાળમાં જે હોય અને સર્વ સ્થળે હોય. પછી સર્વરૂપમાં હોય. ત્રણ વાત સમજો. સર્વરૂપ, આ એક થયું. સર્વરૂપનો મતલબ આ માઇક, આ બાજુ, પુસ્તક, તું, આસન, રૂમ, આ બધા રૂપો છે. બરોબર છે ને? કોઈ જળ રૂપ છે, કોઈ ચેતન રૂપ છે. તો સર્વરૂપ છે ભગવાન, એટલે વ્યાપક છે. પછી સર્વદા, દા એટલે કાલ, બધા કાલમાં. તો ભૂતકાળ, વર્તમાનકાળ ને ભવિષ્યકાળ ત્રણેય કાલમાં છે, એટલે વ્યાપક છે. તો સર્વદા, પછી સર્વરૂપ અને સર્વત્ર. સર્વત્ર એટલે બધે સ્થળે. જો સ્થાન તરીકે આપણે કોઈ વિચારીએ તો અહીંયા છે, ઠાકોરજીએ અવતાર લીધો તો અવતાર રૂપ ભગવાનનું વ્યાપક ન હતું. તો ગોકુલ બિરાજતા હતા તો મથુરા દ્વારકામાં નહીં હતા. મથુરા પધાર્યા તો ગોકુલમાં ન રહી ગયા. મથુરાથી દ્વારકા પધાર્યા તો ગોકુલ મથુરામાં ન રહ્યા, દ્વારકામાં જ રહ્યા. તો ભગવાને પોતાનું જે રૂપ પ્રકટ કર્યું એ પ્રકટ રૂપમાં તો પોતે મર્યાદા રાખી કે અહીંયા હોય તો ત્યાં ન હોય. તે જ રીતે આજે હોય તો કાલે ન હોય, આ રૂપમાં હોય તો બીજા રૂપમાં ન હોય. એવી રીતે ઠાકોરજી મર્યાદા રાખી છે. તો એ ભગવાનનું રૂપ કેવું કહેવાશે? વ્યાપક નહીં કહેવાય.
પણ જો વ્યાપક રૂપ હોય, ઠાકોરજી પોતે પોતાનું એ સામર્થ્ય પ્રકટ કરે, એ રૂપ દેખાડે, તો જેમાં અક્રૂરજીને જલમાં પણ દેખાયા, રથમાં પણ દેખાયા. મથુરામાં શ્રુતદેવના ઘરે પણ ઠાકોરજી એક સમયે દર્શન આપ્યા, તે જ સમયે જનકને ત્યાં પણ દર્શન આપ્યા. અહીંયા જેમ શ્રી રામ છે એમણે પલનામાં પોળતા પણ અને દેવાલયમાં પણ બંને જગ્યાએ એક સ્થળે દર્શન આપ્યા. તો આ ભગવાને પોતાની વ્યાપકતા બતાવી. શું બતાવી? વ્યાપકતા બતાવી. વ્યાપકતાનો હવે અર્થ શું થાય? કે બધી જગ્યાએ હોવું, બધી સમયે હોવું અને બધી જગ્યાએ સ્તરે હોવું અને બધા સર્વરૂપ, સર્વદા અને સર્વત્ર. સર્વરૂપ, સર્વદા અને સર્વત્ર એટલે સર્વ સ્થળે. તો જે સર્વરૂપ હોય, જે સર્વદા હોય અને જે સર્વત્ર હોય એને શું કહેવાય? વ્યાપક કહેવાય. વ્યાપકતા એનો ગુણ છે. સમજાય ને? ઠીક છે, ચલો. હવે આ વિશે આ તમારે લખ્યું છે? આ વિશે કદાચ નહીં લખ્યો હોય, નવો શબ્દ છે, તમે પણ લખી લેજો બચ્ચાઓ. સારું. આ કાવ્યા, તને શું કેવું છે? બોલ. અરે જે આજે હું દામોદરની લીલા કહેવાની છું. અચ્છા, કહી દે. એક વાર યશોદા મૈયા માખણ નીકાળતી હતી, ત્યારે જે માખણ નીકાળતી હતી તો ત્યારે લલ્લા આવ્યો અને એમને કીધું કે એમને ભૂખ લાગી હતી. તો યશોદા મૈયા એમના માટે ભોજન લઈને આવી અને એમને ખવડાવવા લાગી. તો લાલાને જ્યારે પૂછ્યું કે તમને સંસારમાં સૌથી પ્રિય શું છે, તો યશોદા મૈયાએ એવું કીધું કે સૌથી સંસારમાં પ્રિય તું જ છો. તો લાલાને સોચ્યું કે હું એમની પરીક્ષા લઉં. તો એમણે દૂધ મૂક્યું હતું, તો એ ઉભરાતું હતું વધારે. તો યશોદા મૈયાને દોડ્યા અને ગયા. તો લાલન તો બહુ ગુસ્સે થયા. તો એમણે બધી, કેમ કે એમણે એવું કીધું કે સૌથી પ્રિય તમે છો, તો એ છોડીને બીજી વસ્તુ ઉપર ગયા, એટલે લાલન બહુ ગુસ્સે થયા. તો એ ગુસ્સે થયા લાલન. તો એમણે બધી મટકી ફોડી નાખી અને બધા વાંદરાઓ અને એમના સખાને બાટી દીધું. તો આ જોઈને યશોદા મૈયા બહુ ગુસ્સે થયા. તો એમની પાછળ બહુ દોડ્યા અને યશોદા મૈયા થાકી ગયા. પછી એમના ઉપર કૃપા આવી, લાલને કરી કૃપા, એને એ પકડાઈ ગયા. એમને એક લાકડુંથી બાંધી દીધું. અને એ જે દોરી હતી ને, એ 2 ઇંચ નાની પડતી હતી. એમણે એવી કેટલી બધી લગાઈ તો બી 2 ઇંચ નાની પડતી હતી. ફરીથી યશોદા મૈયા થાકી ગયા અને લાલને કૃપા કરી અને એને જે પૂરો, અને જ્યારે એ બાંધતા હતા તો એ પૂરી બંધાઈ ગઈ દોરી. ને યશોદા મૈયા તો પછી વ્યસ્ત થઈ ગયા એમના કામમાં. તો એ તો ગામમાં ફરતા હતા. લાલન અને બે વૃક્ષ હતા, એની વચ્ચે જગ્યા હતી.
તો એ ગયા, એ તો જતા રહ્યા, પણ જે લાકડું હતું એ ના જઈ શક્યું, એ પૂરું આડું થઈ ગયું હતું. તો એમને બહુ પ્રયત્ન કર્યો જવા માટે, તો એ તો જતા રહ્યા, પણ એ બે વૃક્ષ પડી ગયા અને એમાંથી એ બે બે દેવતા નીકળ્યા. હા, બે દેવતા નીકળ્યા અને એમને બે એવું મળ્યું હતું, એમને મળ્યું અને એમને દેવતા નીકળ્યા અને એમને એવું શ્રાપ મળ્યું હતું કે એ વૃક્ષ બની જાય. એ શ્રાપનું કારણ હતું ગંગા, જે પવિત્ર ગંગાજીમાં સ્નાન કરતા હતા અને સ્નાન કરતા હતા, તો નારદ મુનિ ત્યાંથી પસાર થયા અને એમને આવું ગમ્યું નહીં અને એમને શ્રાપ આપ્યો કે એમને વૃક્ષમાંથી એ વૃક્ષ બની જાય. એમને એવું શ્રાપ આપ્યું અને લાલને એમને મુક્ત કર્યા. શાબાશ, બહુ સુંદર કર્યો પ્રસંગ. હો. અને દામ એટલે જે એ બહુ પ્રયત્ન કરે એમને દામ કહેવાય, એટલે એમનું નામ દામોદર પડ્યું. એવું હોય કે અલગ હોય છે? હા, દામ એટલે રસ્સી, ઉદર એટલે પેટ. તો ઠાકોરજીના પેટ ઉપર રસ્સી બાંધીને યશોદાજીએ, એટલે દામોદર, એટલે જેમના ઉદર એટલે પેટ ઉપર રસ્સી બાંધી હતી ઠાકોર યશોદાજીએ, એ દામોદર પ્રભુ. સારું. હો, ચાલો આજે સમય થયો છે, અહીંયા વિરામ રાખીએ. અમે કીર્તન તો કરશું, પણ હવે એમાં તમને કઈ સંભળાશે નહીં, એટલે પછી કાવ્ય હું તમને અલગથી જોઈન કરી દઉં છું.